નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ ત્રણ વાતો પતિ પત્ની વચ્ચે જ રાખવી, સ્ત્રી અને પુરુષે હંમેશા છુપાવવી। મિત્રો, ભારતના ઇતિહાસમાં રાજનીતિ અને અર્થશાસ્ત્રી તરીકે જાણીતા થયેલા આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા। તેઓ અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન ગણાય છે। તેમના અર્થશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર સહિત અનેક પુસ્તકોની રચના કરી હતી। તેમણે તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવન સંબંધિત તમામ બાબતો વિશે વાત કરી છે। ચાણક્યની નીતિમાં તેમણે સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધ અને તેમના ગુણો પણનો ઉલ્લેખ કર્યો છે। આચાર્યએ માણસના દરેક પરિસ્થિતિનો સામનો કરવાની ચેતવણી આપી છે। આચાર્ય ચાણક્યએ સ્ત્રી અને પુરુષ વિશે કેટલીક વાતો કહી છે, જેમ કે પુરુષો અને સ્ત્રીઓએ ક્યારેય પણ અમુક રહસ્યો કોઈને જ ન જણાવવા જોઈએ, નહીં તો ભવિષ્યમાં સમસ્યા થઈ શકે છે। તો ચાલો જાણીએ આ મામલે આચાર્ય ચાણક્યએ શું કહ્યું છે। સ્ત્રી પુરુષે આ બાબતોને ગુપ્ત રાખવી જોઈએ। મિત્રો, ચરિત્ર આચાર્ય ચાણક્યના મતે લગ્ન પછી સ્ત્રી પુરુષોએ એકબીજાનું સન્માન કરવું જોઈએ, એકબીજાની ભૂલો તરફ ધ્યાન દોરવું ઓછું કરવું જોઈએ, એકબીજાની ખામીઓ સ્વીકારવું અને સુધારી લેવી જોઈએ। આ સાથે જ પરિવારમાં થતા ઝઘડાઓને પણ પોતાની વચ્ચે જ ઉકેલવા જોઈએ। આ સાથે જો કોઈ પુરુષ અથવા સ્ત્રી ઘરની બાબતો વિશે કોઈ બહારની વ્યક્તિને કહે છે તો તેની ખરાબ અસર પડી શકે છે અને વૈવાહિક જીવનમાં સમસ્યા ઊભી પણ થઈ શકે છે, કારણ કે તમે જે વ્યક્તિને આ વસ્તુ કહો છો તે હંમેશા તમારા દુઃખમાં જ ભાગ લેશે નહીં। જ્યારે સમય આવશે ત્યારે તમારી મજાક કરવામાં પણ અચકાશે નહીં। અપમાન આચાર્ય ચાણક્યના મતે જો તમારું અપમાન થયું હોય અથવા તો દુઃખ થયું હોય તો કોઈને ન જણાવશો, કારણ કે જેને આ વાત કહેવા જઈ રહ્યા છો તે વ્યક્તિ તેના પર હસી શકે છે અને સાંભળવા કરતાં અલગ રીતે જ વિચારતો હોય છે। પતિ પત્ની વચ્ચેની આવી બાબત છુપાવવી જોઈએ, તેથી તમારી સાથે થયેલા અપમાન વિશે કોઈને કહો નહીં। મિત્રો, નાણાકીય નુકસાન આચાર્ય ચાણક્ય અનુસાર જો તમને આર્થિક નુકસાન થયું હોય તો તેને ક્યારેય કોઈ સામે વ્યક્ત ના કરો, કારણ કે અન્ય લોકો તમારી સાથે ભલે નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતા હોય પરંતુ વાસ્તવમાં ખુશ થશે અને લોકો તમારી પાછળ નિંદા કરશે। તેનાથી સમાજમાં તમારું સન્માન પણ ઓછું થાય છે અને નાણાકીય નુકસાનનું કારણ પણ કોઈને કહેશો નહીં, નહીંતર લોકો તમને દૂર કરી શકે છે। મિત્રો, આ ત્રણ બાબતો હંમેશા પતિ પત્ની વચ્ચે જ રાખવી જોઈએ। જો તમે આ ત્રણ વાતો તમારા પતિ પત્ની વચ્ચે રાખો છો તો તમારું જીવન સુખમય, આનંદમય અને આર્થિક રીતે સમૃદ્ધિ જેવું ગુજરે છે। મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।